हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळाना ऑनलाइन शिक्षणमां आप सर्वेનું સ્વાગત છે। ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિ। મિત્રો, આ પૂર્વેના વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 7.2 ના દાખલાઓમાં વિભાજન સૂત્રના ઉપયોગ કરી અને દાખલાઓના ઉકેલો મેળવતા શીખી ગયા। હવે આપણે આ પ્રકરણમાં જે ત્રીજી બાબત શીખવાની છે એ છે ત્રિકોણનું ક્ષેત્રફળ। તો મિત્રો, સામાન્ય રીતે ત્રિકોણના ક્ષેત્રફળના બે સૂત્રો તમે જાણો છો, જેમાં એક સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ અને બીજું સૂત્ર હેરોનનું સૂત્ર છે। તો મિત્રો, અહીંયા આપણને આકૃતિ 7.13 આપેલી છે। એમાં A, B અને C ત્રણ શિરોબિંદુઓ આપેલા છે અને એના આધારે બનતો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધવું છે। તો આપણે ત્રિકોણના શિરોબિંદુઓના યામ આપેલા હોય તો એનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવી શકીએ? તો અંતર સૂત્રની મદદથી ત્રણેય બાજુ AB, BC અને AC ની આપણે લંબાઈ શોધી શકીએ અને એ માપ મળી જાય એટલે બાજુઓના માપ ઉપરથી આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ કરી અને ક્ષેત્રફળ મેળવી શકીએ। પરંતુ અહીંયા મુશ્કેલી એ છે કે જો આ બધા માપ છે એ અસમય સંખ્યા આવે તો પછી હેરોનના સૂત્રથી એનું ક્ષેત્રફળ મેળવવું એ કંટાળાજનક અને લાંબી પ્રક્રિયા થઈ જાય છે। તો આનો બીજો કોઈ સરળ માર્ગ ખરો કે નહીં એ યામ ભૂમિતિની અંદર વિચાર કરવામાં આવ્યો અને A, B અને C બિંદુના યામ x1 y1 x2 y2 અને x3 y3 હોય તો આપણે જોઈએ મિત્રો, તો ભૂમિતિનો એક બીજો ખ્યાલ અહીંયા સ્પષ્ટ કરીએ અને એ સમલંબ ચતુષ્કોણની મદદથી ક્ષેત્રફળ મેળવી શકીએ। હવે આ ABC નું ક્ષેત્રફળ જોતું હોય તો જુઓ મિત્રો, ABQP આ એક સમલંબ ચતુષ્કોણ છે, APRC આ સમલંબ ચતુષ્કોણ છે, એમાંથી BCRQ બાદ કરી દઈએ તો ABC ત્રિકોણનું ક્ષેત્રફળ મળે, જે અહીંયા દર્શાવેલું છે। ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર સમલંબ ચતુષ્કોણ ABQP નું ક્ષેત્રફળ અને સમલંબ ચતુષ્કોણ APRC નું ક્ષેત્રફળ, એમાંથી BQRC નું ક્ષેત્રફળ બાદ કરી દઈએ એટલે બાકીનો ભાગ આટલો રહ્યો ABC। સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય મિત્રો તો એના માટેનું સૂત્ર છે 1/2 સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા બંને વચ્ચેનું લંબ અંતર। તો અહીંયા આ દરેક સમલંબ ચતુષ્કોણ ABQP નું ક્ષેત્રફળ શોધવું હોય તો એ વચ્ચેનું લંબ અંતર QP અને સમાંતર બાજુઓ BQ અને AP। તો આ સૂત્રનો ઉપયોગ કરીએ ત્રણેય સમલંબ ચતુષ્કોણ માટે અને પછી BQ એટલે શું, AP એટલે શું એની કિંમતો મૂકી દઈએ। તો આકૃતિમાં જોઈએ છીએ મિત્રો BQ, તો BQ છે એ y2 છે। એવી જ રીતે તો અહીંયા આપણે એની કિંમત y2 મૂકી। AP જુઓ છો મિત્રો તો એ y1 છે, A થી P સુધીનો અંતર y1 છે। તો y2 plus y1 અને QP નું માપ x1 minus x2 છે। તો આ રીતે બધા યામને આધારે કિંમત મૂકીએ તો આપણને સૂત્ર મળે છે 1/2 x1 into y2 minus y3 plus x2 y3 minus y1 plus x3 y1 minus y2 નું સંખ્યાત્મક મૂલ્ય મળે। પરંતુ અહીંયા એનું સંખ્યાત્મક મૂલ્ય મેળવતી વખતે કૌંસની જગ્યાએ માનાંકનો પણ ઉપયોગ આપણે કરી શકીએ મિત્રો। ઉદાહરણ નંબર 11 ની મદદથી આ સૂત્રને સમજવાનો પ્રયત્ન કરીએ। 1 - 1 - 4 6 અને -3 - 5 હોય તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો। અહીંયા આપણે ત્રણેયને ABC બિંદુનું નામકરણ કરી દઈએ। હવે સૂત્રનો ઉપયોગ કરીએ તો આ x1 y1 x2 y2 x3 y3 તો 1/2 x1 into y2 minus y3 તો y2 એટલે 6 minus y3 એટલે +5
પ્લસ x2 અને y3 માઇનસ y1, એ જ રીતે x3 y1 માઇનસ y2. હવે સાદુરૂપ આપીએ તો આપણને મળે છે 24. તો કહી શકીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ 24 ચોરસ એકમ થાય. હવે ઉદાહરણ નંબર 12 જોઈએ. 5 2 4 7 7 ઓછા 4 દ્વારા રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો. ફરી એ જ રીતે પ્રક્રિયા કરીએ તો અહીંયા આપણને આની બાદબાકી -4 મળે છે. તો -4/2 બરાબર -2. હવે ક્ષેત્રફળ છે એ માપ હોવાથી એ કોઈ દિવસ ઋણ ન હોઈ શકે, માટે -2 ની સંખ્યાત્મક કિંમત આપણે 2 લેશું. એનો અર્થ એ થયો કે આપણે જ્યારે અહીંયા સંખ્યાત્મક કિંમતની વાત કરીએ છીએ તો અહીંયા મોટા કૌંસની જગ્યાએ માનાંકનો ઉપયોગ કરી શકીએ. તો એ જ રીતે ઉદાહરણ નંબર 13 માં જુઓ, PQ અને R આપેલું છે. તો એનાથી રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ 0 મળે છે. તો શું આપણી પાસે 0 ચોરસ એકમ ક્ષેત્રફળ વાળો ત્રિકોણ હોઈ શકે? આનો અર્થ શું થાય? જો ત્રિકોણનું ક્ષેત્રફળ 0 ચોરસ એકમ હોય તો તેના શિરોબિંદુઓ છે એ બધા સમરેખ હોય. તો અહીંયા જ્યારે કોઈ ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થાય તો આપણે સમજવાનું કે ત્રણેય બિંદુઓ છે એ ત્રિકોણ બનાવતા નથી, પરંતુ એ સમરેખ છે. ઉદાહરણ નંબર 14 જુઓ મિત્રો. જ્યાં ABC ત્રણ બિંદુઓ સમરેખ હોય તો k ની કિંમત શોધો. હવે જો સમરેખ હોય તો એનો અર્થ એ થયો કે ત્રિકોણના ક્ષેત્રફળની કિંમત કેવી થઈ જાય? 0. એટલે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર લખ્યું અને એની કિંમત 0 લઈ લીધી, જેથી આપણને k ની કિંમત મળી શકે. હવે ઉદાહરણ નંબર 15, જેમાં A, B, C અને D એ ક્રમમાં એક ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. તો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ મેળવો. હવે મિત્રો ABCD નું ક્ષેત્રફળ મેળવવું હોય તો એ ચતુષ્કોણ છે તો કોઈ વિકર્ણને આધારે બે ત્રિકોણ મળે અને એ બે ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો એ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થાય. તો અહીંયા B અને D બિંદુને જોડતા વિકર્ણ આપણને BD મળે. તો એનાથી બે ત્રિકોણ મળે, એક ABD અને એક BCD. તો ABD નું ક્ષેત્રફળ અને BCD નું ક્ષેત્રફળ મેળવીએ. ABD નું ક્ષેત્રફળ 53 ચોરસ એકમ છે અને BCD નું 19 ચોરસ એકમ છે. એ બંનેનો સરવાળો કરીએ એટલે ABCD નું ક્ષેત્રફળ મળે, જે 72 ચોરસ એકમ થાય. તો આ રીતે ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે એ બે ત્રિકોણના ક્ષેત્રફળના સરવાળાની મદદથી આપણે મેળવી શકીએ. તો મિત્રો આપણે અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ અને ક્ષેત્રફળના ઉપયોગથી કોઈ બિંદુમાં અજ્ઞાત સંખ્યાની કિંમત મેળવી શકીએ. હવે એના પર આધારિત સ્વાધ્યાય 7.3 આવે છે. તો ચાલો 7.3 સ્વાધ્યાયના દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરીએ. તો જોઈએ મિત્રો સ્વાધ્યાય 7.3 દાખલો પહેલો, જેના શિરોબિંદુઓ નીચે પ્રમાણે છે તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. 2 3 ઓછા 1 0 2 ઓછા 4. તો આપણે એવો કોઈ એક ત્રિકોણ જેના શિરોબિંદુ A 2 3, B ઓછા 1 0 અને C 2 ઓછા 4, આને આપણે x1 y1 કહી દઈએ, આને x2 y2 કહી દઈએ અને આને x3 y3 કહી દઈએ. તો એનું ક્ષેત્રફળ મેળવવું હોય તો આપણી પાસે ક્ષેત્રફળનું સૂત્ર છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં x1 ગુણ્યા y2 માઇનસ y3 પ્લસ x2 ઇન્ટુ y3 માઇનસ y1 પ્લસ x3 ઇન્ટુ y1 માઇનસ y2. તો આ રીતે સૂત્રની અંદર કિંમત મૂકીએ. 1/2 માનાંકમાં અથવા તો
એની સંખ્યાત્મક કિંમત લઈએ, એની બદલે માનાંક કરીએ તો પણ ચાલશે. તો x1 એટલે 2 કૌંસમાં y2 એટલે 0 અને y3 એટલે -4. 0 ઓછા 4 એટલે +4 પ્લસ x2 એટલે -1 ઇન્ટુ y3 y1 એટલે -4 ઓછા y1 એટલે 3 પ્લસ x3 એટલે 2 y1 એટલે 3 ઓછા y2 એટલે 0. સાદુરૂપ આપીએ તો 1/2 માનાંકમાં 0 + 4 એટલે 4, 4 × 2 = 8, -4 -3 એટલે -7, -7 ગુણ્યા -1 એટલે +7, 3 ઓછા 0 એટલે 3, 3 × 2 = 6. તો મળશે 1/2 8 + 7 + 6 એટલે 21 ગુણ્યા 21 બરાબર 21/2 એટલે 10.5 ચોરસ એકમ. આ થયું ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે જોઈએ પેટા પ્રશ્ન નંબર 2. -5 - 1, 3 - 5 અને 5/2. તો આપણે એને ત્રિકોણના શિરોબિંદુઓ તરીકે લઈ લઈએ. તો બિંદુ એના યામ -5 - 1 એટલે x1 y1. એવી જ રીતે બી બિંદુના યામ 3 - 5 જેને આપણે કહેશું x2 y2 અને એ જ રીતે સી બિંદુના યામ 5/2 એટલે કે x3 y3. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં x1 કૌંસમાં y2 - y3 પ્લસ x2 y3 - y1 પ્લસ x3 y1 - y2. કિંમત મૂકીએ. x1 એટલે -5 ગુણ્યા y2 - y3 એટલે -5 ઓછા 2 વત્તા x2 એટલે 3 y3 - y1 એટલે 2 y1 એટલે -1 તો 2 ઓછા 1 એટલે +1 પ્લસ x3 એટલે 5 ઇન્ટુ y1 - y2 y1 એટલે -1 ઓછા 5 એટલે -1 ઓછા 5 એટલે +5. તો -5 - 2 એટલે -7, -7 ગુણ્યા -5 એટલે વત્તા એક સ્ટેપ આપણે વધારે લખીએ. 3 કૌંસમાં 3 વત્તા 5 કૌંસમાં -1 વત્તા 5 એટલે +4. સાદુરૂપ આપીએ તો થઈ ગયું +35 +9 +20. તો 1/2 ગુણ્યા 35 + 9 + 20 એટલે 64. 1/2 ગુણ્યા 64 એટલે 32 ચોરસ એકમ. તો ક્ષેત્રફળ થશે 32 ચોરસ એકમ. બીજા પેટા પ્રશ્નનું
સમજાયું મિત્રો? તો મિત્રો જોઈએ દાખલા નંબર 2. નીચે આપેલા બિંદુઓ સમરેખ હોય તો પ્રત્યેકમાં કેની કિંમત શોધો. પેટા પ્રશ્ન નંબર 1, 7 - 2 5 1 3 કે. હવે મિત્રો બિંદુઓ સમરેખ હોય તો પ્રત્યેકમાં કેની કિંમત શોધો. તો એના માટેનો ઉકેલ જોઈએ. તો જ્યારે 3 બિંદુઓ આપેલા હોય તો આપણે એને ત્રિકોણના ક્ષેત્રફળના સ્વરૂપમાં લઈએ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શૂન્ય થાય. જો બિંદુઓ સમરેખ હોય તો ત્રિકોણના ક્ષેત્રફળનું મૂલ્ય છે શૂન્ય થાય. તો હવે આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર લખીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 કૌંસમાં x1 × y2 - y3 પ્લસ x2 × y3 - y1 પ્લસ x3 × y1 - y2. અહીંયા જે બિંદુઓ આપેલા છે એ 7 - 2 એ x1 y1 કહેશું એને, 5 1 એને x2 y2 કહેશું અને 3 k એને x3 y3 કહેશું. તો હવે આ બધાની કિંમત છે એ સૂત્રની અંદર મૂકીએ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ બિંદુઓ સમરેખ હોય તો શૂન્ય થાય, માટે અહીંયા ત્રિકોણના ક્ષેત્રફળની કિંમત શૂન્ય. 1/2 માનાંકમાં x1 એટલે 7 ગુણ્યા y2 - y3, y2 એટલે 1, y3 એટલે k, 1 - k પ્લસ x2 એટલે 5 ઇન્ટુ y3 - y1, y3 એટલે k માઇનસ y1 એટલે k માઇનસ પ્લસ 2 પ્લસ x3 એટલે 3 ઇન્ટુ y1 - y2, y1 એટલે -2 ઓછા y2 એટલે 1. સાદુરૂપ આપીએ તો બગડો છે એ અહીંયા ગુણાકારમાં આવે તો શૂન્ય થઈ જાય. તો શૂન્ય બરાબર 1/2 અહીંયા 2 એકાંશ છે એ શૂન્યની સાથે ગુણાકારમાં આવે એટલે 0 થઈ જાય. તો અહીંયા હવે રહેશે માનાંકમાં, આનું વિસ્તરણ કરી દઈએ, 7 - 7k પ્લસ 5k વત્તા 10 -2 - 1 એટલે -3, -3 ગુણ્યા 3 એટલે -9 આમ થશે. તો 0 બરાબર માનાંકમાં -7k વત્તા 5k એટલે -2k, 10 - 9 વત્તા 7 એટલે થઈ ગયા 10 ને 7 17 - 9 એટલે 8 વત્તા 8. હવે મિત્રો અહીંયા કેની કિંમત આઈધર પ્લસ હોઈ શકે અથવા માઇનસ હોઈ શકે. એટલે આપણે એક વખત દર્શાવીએ કે આની સંખ્યાત્મક કિંમત લઈએ તો -2k + 8 = 0. તેથી 2k સામે ગયા એટલે પ્લસ થઈ ગયા, 2k બરાબર 8. તેથી k બરાબર 4. તો આ રીતે આપણને કેની કિંમત મળી શકે. તો મિત્રો ધ્યાનમાં શું રાખવાનું કે બિંદુઓ સમરેખ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ શૂન્ય થાય. આ બાબત છે એ નોંધનીય છે. અને પછી ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર મૂકી અને કિંમત મૂકવાની, સાદરૂપ આપવાનું. અને જ્યારે આવી રીતે માનાંકમાં હોય ત્યારે એની સંખ્યાત્મક કિંમત લઈ લઈએ એટલે જેમ છે એ જ સ્વરૂપની અંદર
દર્શાવી દઈએ તો કેની કિંમત આપણને 4 મળે. 7.3ના બીજો પેટા પ્રશ્ન. અહીંયા કેની કિંમત શોધવાની છે. તો આપણે દરેક યામને સંગત x1 y1 x2 y2 અને x3 y3 લઈ લીધા છે. હવે આપણે કહી શકીએ કે બિંદુઓ સમરેખ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થાય. માટે ત્રિકોણનું ક્ષેત્રફળ હંમેશા 0 થાય. તો આપણે ઉકેલની અંદર ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 x1 × y2 - y3 તો આ રીતે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 x1 × y2 - y3 + x2 y3 - y1 + x3 y1 - y2. હવે કિંમત મૂકી દઈએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થઈ જશે કારણ કે બિંદુઓ સમરેખ છે. તો 1/2 x1 એટલે 8 × y2 - y3 y2 અને y3 તો -4 +5 પ્લસ x2 એટલે k કૌંસમાં y3 - y1 તો -5 -1 પ્લસ x3 એટલે 2 × y1 - y2 1 -4 એટલે 1 + 4. 1/2 આ બાજુ આવ્યા એટલે 0 થઈ ગયા. માટે -4 + 1 એટલે +1 -4 + 5 એટલે +1 1 × 8 એટલે 8 -5 -1 એટલે -6 -6 × k એટલે -6k 1 + 4 એટલે 5 5 × 10 એટલે +10. તો આપણને થશે 0 બરાબર -6k + 18. હવે આને સંખ્યાત્મક મૂલ્ય લઈ લઈએ તો -6k + 18 જેમ છે એમ જ રહેશે બરાબર 0. તો તેથી 6k બરાબર 18 અને તેથી k બરાબર 3. તો આ રીતે કેની કિંમત મિત્રો મળી શકે. તો મિત્રો આ રીતે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ એનું સૂત્રની સમજણ મેળવી ચૂક્યા અને સ્વાધ્યાય 7.3ના દાખલા નંબર 1 અને 2 વિશે આપણે જોઈ ગયા. હવે પછીના વિડીયોમાં જ્યારે આપણે મળીશું ત્યારે સ્વાધ્યાય 7.3ના દાખલા નંબર 3, 4 અને 5ના ઉકેલની સમજૂતી પ્રાપ્ત કરીશું. ત્યાં સુધી પુનરાવર્તન કરતા રહેજો મિત્રો. સ્વસ્થ રહેજો. આવજો.